ધારાસભ્ય ચૈતર વસાવાને જે સજા થઈ છે વનકર્મીને માર મારવાના કેસમાં તેને લઈને આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી મનોજ સોરઠિયાએ મોટું એલાન કર્યું છે। આગામી દિવસોમાં આદિવાસી વિસ્તારમાં શું કરવા જઈ રહી છે આમ આદમી પાર્ટી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે। થોડાક સમય પહેલા નર્મદા સેશન કોર્ટે તેમને 7 વર્ષની સજા સંભળાવી છે। કારણ છે 2023માં વનકર્મી સાથે માથાકૂટ થઈ હતી ને આ કેસમાં ધારાસભ્ય સામે જે તે સમયે ગુનો નોંધાયો હતો ને આ ગુના નોંધાયા બાદ નર્મદા સેશન કોર્ટમાં તે બાબતે કેસ ચાલી રહ્યો હતો ને કોર્ટે ચુકાદો સંભળાવ્યા બાદ ચૈતર વસાવાના સમર્થકોમાં આઘાત જોવા મળી રહ્યું છે। ઠેર ઠેર આદિવાસી સમાજમાં નારાજગી પણ જોવા મળી રહી છે। ત્યારે આને લઈને આમ આદમી પાર્ટીએ આગામી દિવસોમાં આદિવાસી વિસ્તારને લઈને મોટું એલાન કર્યું છે, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં સિગ્નેચર કેમ્પેન લોન્ચ કરવામાં તેની જાહેરાત કરવામાં આવી છે। આમાં આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી મનોજ સોરઠિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે જે વિપક્ષના નેતાઓ સરકાર સામે અવાજ ઉઠાવે છે, સરકાર સામે બોલે છે, તો સરકાર તેમનો અવાજ દબાવવા માટે અવનવા ષડયંત્રો કરીને તેમને જેલમાં નાખતી હોય છે। ત્યારે આદિવાસી પટ્ટામાં સિગ્નેચર કેમ્પેન કરવામાં આવશે અને આદિવાસી સમાજમાં જે રોષ છે તેને લઈને રાષ્ટ્રપતિને એ પત્ર લખીને એ આદિવાસી સમાજની રજૂઆત છે, ફરિયાદ છે તે મોકલવામાં આવશે। પહેલા સાંભળો શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયા। નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા। આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ માત્ર ને માત્ર વિપક્ષના નેતાઓને કોઈ પણ ભોગે તોડી મરોડી અને એમને ઝુકાવવા પૂરતી મર્યાદિત છે। ગુજરાત માટે, ગુજરાતના લોકો માટે, ગુજરાતના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીની એક પણ નીતિ આજ સુધી કારગર નીવડી નથી અને એટલા માટે જ આમ આદમી પાર્ટીના આદિવાસી સમાજના નેતા અને સમગ્ર ગુજરાત લોકો જેને ચાહે છે એવા ભાઈ ચૈતર વસાવા આજે પણ જેલમાં છે। આમ આદમી પાર્ટીએ તમામ મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સામે લડાઈ લડી છે। ભાઈ ચૈતરભાઈ વસાવાએ આદિવાસી સમાજના અધિકારો માટે સતત લડાઈઓ લડી અને આદિવાસી સમાજને ન્યાય અપાવવાનું કામ કર્યું છે। ત્યારે આજે ચૈતરભાઈ જેલમાં છે અને સમગ્ર આદિવાસી સમાજની અંદર ખૂબ જ લોકો દુખી છે અને લોકોની અંદર એક ભાવના છે કે ચૈતરભાઈ વસાવા જલ્દીથી છૂટવા જોઈએ અને એના માટે આમ આદમી પાર્ટીએ જ્યારથી એ જેલમાં ગયા ત્યારથી લઈ અને છેલ્લા ઘણા દિવસથી અલગ અલગ વિસ્તારોમાં 400 થી વધારે પદયાત્રાઓ કરી, એમના સમર્થનની અંદર સમર્થન માર્ચ કાઢવામાં આવ્યો। ત્યારબાદ ડેડિયાપાડાની અંદર ભવ્ય વિશાળ સમાજનું એક સંગઠન અને સમાજના લોકો ભેગા થયા અને માંગ થઈ કે ચૈતર વસાવાને જલ્દીથી છોડવામાં આવે અને આ ચૈતર વસાવાના સમર્થનના આંદોલનના નવા તબક્કામાં આમ આદમી પાર્ટી આગામી સમયમાં તમામ પૂર્વ પટ્ટીના જિલ્લાઓની અંદર ચૈતરભાઈના સમર્થનમાં સિગ્નેચર કેમ્પેન કરવામાં આવશે। એક પત્ર તૈયાર કરી અને રાષ્ટ્રપતિ મહોદયને મોકલવામાં આવશે। આ પત્ર રાજ્યપાલને, મુખ્યમંત્રીને પણ મોકલવામાં આવશે અને આદિવાસી સમાજના લોકો ચૈતરભાઈ વસાવાને એની સજા માફ થાય, ચૈતરભાઈ વસાવા જલ્દી જેલથી બહાર આવે એના માટે એક સિગ્નેચર અભિયાન જે છે એ પૂર્વ પટ્ટીના તમામ જિલ્લાઓની અંદર આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે। સાથે આગામી 20 તારીખથી તમામ જિલ્લામાં એક સંમેલન, મહાસંમેલનનું આયોજન થશે અને આ તમામ પત્રો જે સિગ્નેચર કેમ્પેન દ્વારા ભેગા કરવામાં આવશે એ પત્રો લઈ અને કલેક્ટર મારફતે આ પત્રો જે છે એ રાષ્ટ્રપતિ મહોદયને, રાજ્યપાલને અને મુખ્યમંત્રીને મોકલી આપવામાં આવશે। તો આગામી સમયમાં આવતીકાલથી આ કાર્યક્રમની શરૂઆત થશે અને આગામી 1 મહિનાની અંદર સતત આ કાર્યક્રમો જે છે એ અલગ અલગ જિલ્લાની અંદર આ કાર્યક્રમો થશે અને આમ આદમી પાર્ટીના સમર્થકો, કાર્યકર્તાઓ આ કાર્યક્રમની અંદર જોડાશે। આદિવાસી સમાજ આજે ચૈતર વસાવાને પોતાના નેતા તરીકે, પોતાના મહાનાયક તરીકે માને છે અને આદિવાસી સમાજ ગુજરાતનો એ ચૈતર વસાવાની સાથે આવી અને ચૈતરભાઈની સજા માફ થાય એના માટે સૌ સાથે મળી અને પ્રયત્ન કરીશું। જય હિન્દ, જય ભારત। જે આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયા, તેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે અને સમગ્ર આદિવાસી વિસ્તારમાં સિગ્નેચર કેમ્પેન ચાલવાનું છે, જેમાં હજારો લાખોની સંખ્યામાં લોકો ભાગ લેવાના હોય તે પ્રકારની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। જોવાનું રહ્યું કે આ સમગ્ર મામલો હવે રાષ્ટ્રપતિ સુધી પહોંચવાનો છે। આગામી સમયમાં કઈ રીતની સ્થિતિ આ કેસમાં નિર્માણ પામે છે તે આગામી સમયમાં ખબર પડશે। આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે। ત્યારે મંગળવારે શકુંતલા વસાવાના જામીન મામલે સુનાવણી પણ થવાની છે। ત્યારે શકુંતલા વસાવાને ખેડૂતોને રાહત મળે છે કે કેમ
તે પણ આવનારા સમયમાં ખબર પડશે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ